બંધારણ બચાવો તો ભલા માણા આ બંધારણની છેડછાડ સૌથી વધુ ઇતિહાસમાં કોને કરી? કોંગ્રેસના શાસનમાં. તમારો ધંધો જે છે ને, તમારું ફરજ શું છે, ધારાસભ્ય હો કે સંસદ સભ્ય હો, જનતાના મગજમાં જે પ્રશ્ન છે તમે સરકાર પાસે અધિકૃત માહિતી માંગી શકો અને એ જવાબ એમાં સરકાર ફરી ન શકે. એવું શું છે? આટલી સમસ્યા હોવા છતાં ભાજપ જ જીતે, તમને કોઈ જીતવા નથી. એટલે તમે મારા હિતે છુઓ તો હું તમને અવગણું એવું કઈ સાંભળ્યું? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અત્યારે બધાની નજર ગુજરાતના રાજકારણ ઉપર છે, કારણ કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે છે 2 દિવસ માટે, અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવી ચૂક્યા છે. અમદાવાદમાં તેઓ બેઠક કરી રહ્યા છે, અને એનું કારણ એ છે કે આવતા મહિને 9મી એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશન થવાનું છે. કોંગ્રેસ પોતાનું સંગઠન મજબૂત કરશે એવો દાવો છે કોંગ્રેસનો. અને આપણે જોતા આવ્યા છીએ કે ગઈ વિધાનસભાની ચૂંટણી, પછી લોકસભા અને છેલ્લે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું જે પ્રદર્શન છે સતત નબળું રહ્યું છે, અને હવે સંગઠનને મજબૂત કરવાની વાત છે. અને ચર્ચા માટે, એ વિષયની ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. સર, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જી નમસ્કાર. નમસ્કાર. હવે રાહુલ ગાંધી આજથી 2 દિવસના પ્રવાસે ગુજરાતમાં છે, અને એ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને મળશે. વાત છે સંગઠનને મજબૂત બનાવવાની. સંગઠન તો દિવસે ને દિવસે વધુ ને વધુ મજબૂત થવાને બદલે વધુ નબળું પડી રહ્યું છે. અને બીજી બાજુ રાહુલ ગાંધી ખુદ લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવો પડકાર ફેંકે છે કે અમે 2027માં તમને ગુજરાતમાં હરાવીશું. તો એને તમે સર કઈ રીતે જુઓ છો? આવનારું જે અધિવેશન પણ છે કોંગ્રેસનું 9 એપ્રિલે. દયાની દ્રષ્ટિએ જો દયા ઉપજે. એટલે સપના તમારે જોવા હોય ને તો ઊંઘ પડે, એ હકીકત છે. સપના ઊંઘો ને તો તમને સપના આવે, એમાં ના નહીં. સાકાર કરવા માટે જાગવું પડે. ઉતાર્યો તો સપના આવે, એ સપનાને સાકાર કરવા હોય તો જાગવું પડે. તમારે નરેન્દ્ર મોદીને હરાવવો છે, ગુજરાતને નથી જીતાડવો. ગુજરાતની જનતાનું હિત નથી જોવું. તમારી પોતાની પાસે કોઈ બ્લુ પ્રિન્ટ છે? હાલો રાહુલ ગાંધીને કયો, તમે કે શક્તિસિંહ ગોહિલ, બેમાંથી એક આખું બ્લુ પ્રિન્ટ અમને જાહેર કરે કે ભાઈ આ રીતે અમે શાસન કરશું, જે અત્યારે ચાલે છે એના કરતા વધુ સારું. અને અમને ગળે ઉતરે જ, અમને એટલે જનતાને ગળે ઉતરે તો તમારે કઈ કરવાનું થતું જ નથી. એમાં મોદીને હરાવવાનો ક્યાં પ્રશ્ન આવે? ઈ ગોળ્યું તમે તમારું કરો ને. અત્યારે તો તમને કાળો કાગડો મત તો આપતો હતો. હમણાં નગરપાલિકાની ચૂંટણી થઈ, એમાં તમને ભોજ્યોભાઈ મત તો આપ્યો નહીં. હારી કો તમને વાળી છોડીને કાઢી ન મૂક્યા. તમે તમારી જાતનું આંકલન કરો. તમારી જાણ ખાતર મિત્ર, અધિવેશન રાષ્ટ્રીય મળે કે ઇન્ટરનેશનલ મળે? આમ તો અમારા હમણાં રાજકોટમાં કેશુભાઈ નું નામ લઈને એક સંસ્થા જે આવી હતી, ઇન્ટરનેશનલ કુર્મી સેના. ઇન્ટરનેશનલ પાછું જેવું તેવું નહીં. હવે ઇન્ટરનેશનલ નું અહીંયા ઠેકાણું નંબરે, ક્યાંય ઓફિસ નહીં, કોઈ એના અધિકૃત પ્રવક્તા નહીં, કોઈ એના માણસો નહીં. ઇન્ટરનેશનલ કોને કહેવાય? 8, 15, 20, 50 દેશમાં એનું સંગઠન હોય, એની કાર્યાલય હોય, રજીસ્ટર્ડ સંસ્થા હોય, લાખો લોકો હોય, તો ઇન્ટરનેશનલ સમજ્યા. એટલે ઇન્ટરનેશનલ આ તો સારું થયું ને, તો એને એ તો બ્રહ્મા સુધી પૂગે હતા, બ્રહ્માંડ નું આખું એમ. એટલે ક્યાંક ઠેકાણા તો વિચાર કરો. તમે વિચાર કરો, હું મારું નામ બચુભાઈ હોય ને હું બુશ રાખું એટલે થોડો રાષ્ટ્રપતિ થઈ જાઉં એમ? ઇન્ટરનેશનલ એના જેવું છે. આ રાષ્ટ્રીય, એમ કે રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન. એટલે ઈનો ઈ રાગા ને ઈનો ઈ ધાગા. રાષ્ટ્રીય તમે નામ ગમે એ આપો, તમારી પાસે ધંધો શું છે? મોદી માસાની પત્રે ખાંડવાનો, બસ, બીજું કઈ નહીં. બંધારણ બચાવો, એટલે તમે બચો. બંધારણ બચતું બચશે. બંધારણને આ લોકો જો કચડી નાખવાના હોય, ભારતીય જનતા પાર્ટી વાળા, તો જનતા બેવકૂફ નથી. ઈ કરશે એનો હિસાબ. લીબિયાના ક્રૂર તાનાશાહ જનરલ ગદ્દાફી કોઈના કયામાં નતા. ઈનું ઈ જનતા એ ગટર માંથી બાયણે કાઢ્યા. એની હોનાની જે હોનાના ઓલી ચડાવેલી, કવર ચડાવેલી પિસ્તોલ હતી, એ આ ખોપરામાં મૂકીને ફૂંકી માર્યો જનરલ ગદ્દાફીને. કોણે? જનતાએ. કારણ કે એને બંધારણને છેડછાડ, બંધારણમાં માનતો જ નતો. ઈ કે બંધારણ એવું થતું હતું, વહાં જહાં હમ ખડે લાઈન વહાં સે શુरू હોતી હૈ, એના જેવું હતું.
તો તમે એટલે કે કોંગ્રેસ એમ કે બંધારણ બચાવો, તો ભલામણા આ બંધારણની છેડછાડ સૌથી વધુ ઇતિહાસમાં કોણે કરી? કોંગ્રેસના શાસનમાં. 75 વર્ષમાં કેટલા સુધારા બંધારણમાં કર્યા? કોણે કર્યા? XYZ, પણ કોંગ્રેસની સરકાર હતી. કોક સરકારને ગમે ન ગમે તો તમારા પાળીતા રાજ્યપાલને મૂકો, પછી રાજ્યપાલ હળીહંચો કર્યા કરે ને એની સરકારને પાડી દખવી અને તમારે અહીંયા ગોઠવાઈ જવું, ઈ પ્રથાની જે આદ્ય સ્થાપક છે તો તમે જુઓ. આજ રાહુલ ગાંધી છે, ડોક્ટર મનમોહનસિંહજી વડાપ્રધાન હતા ને એને જે કાયદા કાનૂન કર્યા હતા એ જાહેર સભાઓ પર આમ ચિઠ્ઠી ફાડી નાખી અને ઉડાડી દીધી હતી. બોલો, તમે કયો તો બંધારણની રક્ષા કરો, તમે મર્યાદા તમારા વડાપ્રધાનની ન રાખી અને અંદર જઈને તમે પક્ષના કાર્યાલયમાં જઈને કઈક થોડું ઘણું વાતચીત કરી લીધી તો વાંધો નથી. જનતા સામે આમ કરવાની શું જરૂર હતી? પણ એમ કે અમે સુપર છીએ, એમ ટૂંકમાં વાત એક. તો તમે તો બંધારણની હાંસી તો તમે ઉડાડી છે. એકેય વખત સંસદનું સત્ર હાલવા નથી દેતા. એટલે વિરોધ કરવાનો ગધેડા કરો, હો હો હો, એના સિવાય બીજું કોઈ તમારામાં આવડત નથી. તમે એવા અણિયારા પ્રશ્ન પૂછો ને કે સરકાર ગેંગે ફેફે થઈ જાય, તો જનતાને ખબર તો પડે કે સરકાર કેટલામાં છે. ઈ તમે બોલવા જ ન દો તો ઓલા લોકો તો ઈ જ જોઈએ, હારું જાન છૂટી, હાલો ભાઈ ભાગી જાવ, કાઢી મૂકે એને. આખું સંસદ કેટલા સમયથી નથી હાલતી, તમે વિચાર કરો. તો બંધારણ તો તમે જ હુડ કાઢ્યું. ઓલાએ તો સત્તાવાળાએ તો કર્યું જ કર્યું, પણ તમે સ્વયં શું કરો છો? તમે શાલીનતાથી એવું સત્ર શું કામ ન ચલવા દો કે જેમાં જનતાની પીડા જે છે એ વ્યક્ત થાય? તમારો ધંધો જ છે ને, તમારું ફરજ શું છે? ધારાસભ્ય હો કે સંસદ સભ્ય હો, જનતાના મગજમાં જે પ્રશ્ન છે તમે સરકાર પાસેથી અધિકૃત માહિતી માંગી શકો અને એ જવાબ એમાં સરકાર ફરી ન શકે. તો તમે એટલું કરો ને, ગધેડો કરીને બહાર શું કામ નીકળી જાઓ? હો 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 હો, પછી સ્પીકર ઉભા થાય, આજનું સત્ર ભાઈ હાલો બરખાસ્ત, કાલ માટે, કાલનું પ્રમદી માટે, પ્રમદીનું ઓલાદી માટે. ટૂંકમાં કોઈ દી વાત કઈ થાય નહીં ને ઉડું હો કરીને બહાર વયા જાવ ને પછી બહાર પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર ઉપર માટલા ધુવો. પણ એ તો તમે પેદા છે તેથી આમ કરો છો. તમારો અર્થ શું મને કયો? જનતાને એમાંથી કાંદો શું કાઢ લેવાનો? તમે લોકો ગધેડો કરો, જે સત્ર હાલ્યું જ નહીં તો અમને શું ખબર કે ક્યાં શું થયું, સાચા કોણ ને ખોટા કોણ? જંગલ મેં મોર નાચા કિસને દેખા? એટલે આ રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું, તમારે તમારા પક્ષ સિવાય હરામ બરોબર તમારે જનતાની કઈ પડી હોય તો. એટલે તમારી પાસે તક છે અત્યારે કોંગ્રેસ પાસે. ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી ચરમસીમાએ છે. બધાને ખબર છે કે સરકાર પાસેથી અપેક્ષા છે એવું સરકાર કામ નથી કરતી. તો તમે એનો વિકલ્પ તો બનો ભલામણા, એને લાયક તો બનો. તમને વિપક્ષને લાયક એ સરકાર આ પ્રજા નથી માનતી? તમને વિપક્ષને લાયક પણ સમજતા નથી તો એ કઈ તમારે આત્મમંથન નહીં કરવાનું? કાઢો, આવું કેમ છે? જેટલી કોંગ્રેસ ફરિયાદ કરે છે એ સમસ્યા છે, દાખલા તરીકે તો છે સમસ્યા, પણ એવું શું છે આટલી સમસ્યા હોવા છતાં ભાજપ જ જીતે, તમને કોઈ જીતવા નથી? એટલે તમે મારા હિતે છુઓ તો હું તમને અવગણું એવું કઈ સાંભળ્યું? કોઈ માણસ મારા હિતની વાત કરતો હોય તો હું એમ કહું ના ના તમે ભલે મારા હિતની વાત કરો, મારે મત તો શત્રુ નથી દેવું, એવું કઈ સાંભળ્યું કઈ હોય? તો મહામંથન ઈ કરવાની જરૂર છે. આમાં કાંઈ ગધેડો કરવાની જરૂર નથી. રાહુલ ગાંધી આવે, અછોવાના કરશે, અત્યારે બેઠક કરશે, ધારાસભ્યો, સંસદ સભ્યો જે કઈ છે કોંગ્રેસના નેતાઓ એની બધી વાતો કરશે. ઈનોય રાગા ને ઈનોય ધાગા, આવું તો કરોડો વર્ષોથી થાય. શું મતલબ આનો? કોઈ દી ક્યાંય આત્મમંથન કર્યું? ક્યાંય એક એજન્ડા બહાર પડ્યો કે આજથી આ નવીન વાત શરૂ કરી? નવીન શું હોવી જોઈએ તમને કહો ઇમરાનભાઈ? એક તો તમારો જૂથવાદ છે, એ કોંગ્રેસને તો કેન્સરની જેમ ફાડી ખાય છે. અત્યારે પણ અમિત ચાવડાનું જૂથ જુદું છે, જગદીશ ઠાકોરનું જૂથ જુદું છે, ભાઈ ભરતસિંહ સોલંકીનું જુદું છે, શક્તિસિંહનું જુદું છે, ગેનીબેનનું જુદું છે. કોઈ કૂતરું માનતું નથી એકબીજાનું અને ફાવે એને ઈ પોતાની રીતે. એના તમારા પક્ષના વડા છે શક્તિસિંહ ગોહિલ, તો નીતિ વિશે કોઈ વાત હોય તો શક્તિસિંહ ગોહિલના મોઢે કરાવડાવવી જોઈએ અને પ્રવક્તાઓએ કરવી જોઈએ. એને બદલે અમિત ચાવડા કે છે કે 27% અનામત જો ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરકાર નહીં આપે તો હું આમ કરી નાખે, હું તેમ કરી નાખી. પણ અમિત ચાવડા કે કા શક્તિસિંહ ન કે
જિગ્નેશ મેવાણી કે આ બધી જ જેટલી કરુણાંતિકાઓ બની મોરબી પુલ વધારથી માંડીને તક્ષશિલા સુરત સુધીની અમે અન્યાય સહન નહીં કરી એમ કે ઈ નીકળી ગયા ને એને લાલજી પટેલ ની બધા મળ્યા ને પાલભાઈ આંબલિયા ને મળ્યા એમાં પાછા શક્તિસિંહ ન આવ્યા ને એમાં પાછા ફલાણા અમિત ચાવડા ન આવ્યા ને ભરતસિંહ સોલંકી ન આવ્યા. તો ભરતસિંહ સોલંકી એનો જન્મદિવસ ઉજવે, મેં આ રહા હું મેં કુછ કरूंगा લે તો આ બધા શું છે? તો એટલે તમારામાં પેલા તો એક તો સંગઠન ભગવાનની દયા છે, એમાં કઈ ઠેકાણું છે નહીં. જૂથવાદ ચરમ સીમાએ છે. સૌથી મોટું જે તમારું એટલે કે કોંગ્રેસનું જે હેડેક છે અથવા તો જે સંશોધન કરવા જેવું છે તમારી નીતિ બહુ ખરાબ છે. નીતિ ખરાબ કઈ રીતે? તમે કયો કે ન કયો, તમે સેક્યુલર ના નામે હિન્દુ વિરોધી તમારી માનસિકતા છે છતી થઈ ગઈ. તમને જાળી વાળી ટોપી પહેરવામાં કાંઈ છોછ નથી થતો, પણ માં અંબાની ધજા હેઠળ કે રઘુનંદન રામના મંદિરના ગર્ભગૃહમાં જાતા તમને ઝાટકા વાગે તો ક્યાંથી તમને સ્વીકારે સમાજ? મને કયો. સેક્યુલર હોના કઈ ખરાબ વાત નથી કે, પણ સેક્યુલર એટલે નાસ્તિક નહીં. સેક્યુલર સેક્યુલર એટલે હિન્દુ વિરોધી નહીં. સેક્યુલર એટલે હિન્દુ વિરોધી નહીં. સેક્યુલર એટલે નાસ્તિક નહીં. સેક્યુલર એટલે તુષ્ટિકરણ નહીં. સેક્યુલર એટલે સર્વ ધર્મ સમભાવ. તો તમે ઇફતાર પાર્ટી કરો, કાંઈ વાંધો નથી, આપણા જ છે. મુસલમાન કોઈ દુશ્મન છે એમ નથી કેતા, આપણા જ છે. ઇફતાર પાર્ટી કરો, બિલકુલ નો પ્રોબ્લેમ. પણ તો તમને રઘુનંદન રામની ધજા હેઠે આવવામાં વાંધો તો ન હોવો જોઈએ ને. ત્યાં તમે લોકો ફતવો બહાર પાડો છો, કોઈ જાતા નહીં, કોઈ જાતા નહીં, મરો ન જાવ તો તમારા ભાઈ. તમે ગુરુદ્વારામાં ક્યારે ગયા છો એને કે હાલો. એટલે એકતાનો ગુજરાતી હિન્દુ મુસ્લિમ શીખ નામની કોઈ કોમ નથી, પારસી નામની કોઈ કોમ નથી. તો તમે ક્યારે એમ કીધું કે આજે હું દરગાહમાં જાઉં છું, ચર્ચમાં જાઉં છું? એવું તો કોઈ દી કાર્યક્રમ કે આયોજન કરતા નથી. એક મુદ્દાનો કાર્યક્રમ દલિતો, વંચિતો, શોષિતો, પીડિતો, માઇનોરિટી એ જ ઘેસી પીટી કેસેટ વગાડ્યા કરો. તમારું ક્યાં તમે બધાને ખબર ઈ લોકોને પડી ગઈ, જેના મેં અત્યારે વાત કરી ને બધાને ખબર પડી ગઈ આને નીકળ્યા આપણને વાપર્યા. અને એ આપણે નથી કેતા, ઓવેસીથી માંડીને બધા કે છે કે આને નીકળો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો. અને બહુરત્ના વસુંધરા, તમે કોઈ હારા માણાને તક કોઈ દી આપી? તમે એટલે કોંગ્રેસે ઈનો ઈ ચહેરા, જે માણસો હવે ઇરિટેટ થઈ જાય જોઈ જોઈને કે ભાઈ સાહેબ ભગવાન બચાવે. ઈનો ઈ ચહેરા 10-15 જણા છે ઈર્દ ગિર્દ ફેરા કરે હાઈકમાન્ડ તરીકે ગુજરાતના. મનહરભાઈ પટેલ કોંગ્રેસના પ્રવક્તા, આપણા બાપડા નહીં, કોંગ્રેસના સત્તાવાર પ્રવક્તા મનહરભાઈ પટેલે હમણાં એવડો એક પત્ર લખ્યો મલ્લિકાર્જુન ખડગેને, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને, કે આ ગુજરાતમાં હુડ કાઢ્યું, તમે આ પાપી લોકોને ક્યાંક માણા થાવ, સર્જરી કરો. આ 14-15 જણા ઈર્દ ગિર્દ ફર્યા કરે છે અને એની નીતિ નિયમને નબળાઈને કારણે 61 થી 71 જણા તો વયા ગયા કોંગ્રેસમાંથી, જે ખાનખાના હતા. અર્જુન મોઢવાડિયા જેવા, સીકે ચાવડા જેવા, જે કઈ સીજે ચાવડા જેવા, કુંવરજી બાવળિયા જેવા, એવા એને નામ આખું લિસ્ટ આપ્યું છે કે ભાઈ આ બધા વયા ગયા એક જમાનામાં. તમે હાર્દિક પટેલ ને લઈ આવ્યા હતા કોંગ્રેસ વાળા, તો હું કામ લઈ વાસ્તે ગાસ્તે લઈ આવ્યા? ક્યાં રાજીવ ગાંધી સુધી પુગાડી દીધા અને મોટી પોસ્ટે અપાવી દીધી. ગઈકાલ સુધી એને કોંગ્રેસના કની ખબર નથી, એ સીધો તમારો રાષ્ટ્રીય કક્ષાનો નેતા થઈ ગયો હતો. બોલો, હાર્દિક પટેલ. પછી ફડાક કરતો ગુલાટ ગાળી ગયો, આવી ગયો ભાજપ, તમે થઈ ગયા ગાય જેવા. તો મનહરભાઈએ તમારું ધ્યાન દોર્યું કોંગ્રેસનું કે ભાઈ તમે માણા થાવ, તમારી કોઈ નીતિ નિયમ કઈક નક્કી કરો. કોંગ્રેસમાં જે સમર્પિત છે, જેને વર્ષો કે જિંદગી ખપાવી દીધી છે, એવા લોકોને, જે કોંગ્રેસની વિચારધારાને વરેલા છે ને વાહક છે, એવા લોકોને તમે તક આપો. આવા નવીન ધ્યાન લઈ આવો ને એ પાછા કયામાં ન રહીએ, બીજા પક્ષમાં ગળી જાય, પાછા ધારાસભ્ય થઈને ફરે આપણને ગાળું દે, તો એ નબળાઈ કોની? એ મનહરભાઈ પટેલે કીધું કે આ નબળાઈ જે છે આઈની છે હાઈકમાન્ડની ગુજરાતના. તો તમે એને ઠીક ઠાક કરો. ઇમરાનભાઈ તમે માનશો
એની નોંધે ન લીધી. બોલો આ પક્ષ કેને લાયક છે? તમે એ પ્રવક્તા, પાછા કોંગ્રેસના સત્તાવાર પ્રવક્તા, મારા તમારા જેવી વાતો નથી કરતા. કોઈ વિપક્ષ વાળા કરે કે બીજા કોઈ કરે, નોંધ ન લે સમજ્યા. કોઈ અસંતુષ્ટ કે નોંધ ન લે તોય સમજ્યા કે ભાઈ અસંતુષ્ટ છે, એને બહુ ઢઢિયો છે કઈક આગળ આવવાનું. આ મનહરભાઈ પટેલ તો આમ જુઓ તો કોંગ્રેસ માટે ઉપકારી છે. એને ક્યાં કઈ જોઈએ છે? એને બગાવત નથી કરી, એને કઈ કીધું નથી. એને એમ કીધું કે ભાઈ હું તમને આપણા પક્ષના હિતમાં કહું છું. હા સર, આપણે વાત કરી કે જે કોંગ્રેસના સંગઠન ઉપર આપે એક વિવેચન કર્યું કે કોંગ્રેસનું સંગઠન વધુ ને વધુ નબળું શા માટે થઈ રહ્યું છે? તો તમને સર ભવિષ્ય કેવું લાગે છે? કોંગ્રેસનું હવે સંગઠનને લઈને પ્રયાસ કરે છે, પણ એનું ભવિષ્ય કેવું લાગે છે ગુજરાતને લઈને ખાસ કરીને? હા ઇમરાનભાઈ, પ્રયાસ જો ઉત્તમ કક્ષાનો કરે અને ધરાતલ ફેરફાર કરે તો ભવિષ્ય ઉજ્જવળ હોય, એમાં કોઈ શંકા નથી. પરિવર્તન સંસાર કા નિયમ है. જ્યારે કોંગ્રેસ એમ લાગે કે અત્યાર સુધી એની જે મેથડ છે એ પ્રમાણે વર્તા તો થયું શું? સત્યાનાશ. તો હવે એમાંથી કઈક સુધરવું તો જોઈએ ને. તમે જુઓ, તમે આમનામ ચાલ્યા જતા હોય રસ્તા ઉપર અને તમારી નજર સામે જ હોય, બિલકુલ સામે હોય નજર, નીચી પણ નહીં, પણ તમને ઠોકર લાગે તો ઠોકર લાગે એટલે પછી તમારે હેઠું તમે જુઓ તો ખરા ને કે ભાઈ ઠોકર લાગી, આ પથ્થર છે, હાલો હવે બીજી ઠોકર ન લાગે એટલે કમસે કમ તમે નીચું જોવો તો ખરા નહીં. એવી રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસને અનેક વખત ઠોકર લગાડાઈ, અનેક વખત જિલ્લા તાલુકા. હવે આટલી ઠોકર લગાડી છતાંય તમે જો હેઠું જોવા તૈયાર ન હોય, અમે એવું તો શું કર્યું છે કે અમારે હેઠા જોવા, એમ કરી સાહેબ રાઠોડ જેમ કે છે કે આમ ઊંચું જોઈને હાલ્યા કરે, એમ તમે ઊંચું જોઈને હાલ્યા કરો તો શું મેળ પડે? તમારો ક્યાંથી મેળ પડે? મને મનહરભાઈ પટેલ, મેં કીધું ને પ્રવક્તા, એને જે કીધું એના જેવા જેટલા લોકોએ પણ કીધું હોય, કોંગ્રેસની સુખાકારી માટે કીધું કે ભાઈ તમારામાં કઈક મેળ પડે, અમે કહીએ તો સુધારો કરો પક્ષમાં, પણ તમારે સુધારવું નથી, સુધારો કરવો નથી. અને રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન ને ફલાણા કક્ષા, અરે તમારી કોઈ કક્ષા જ નથી. ગમે એ કક્ષા કયો ને, બ્રહ્માંડ કક્ષાનું કયો એટલે હું, મેં તમને આગળ કીધું ઇન્ટરનેશનલ કુર્મી સેના એટલે હું કઈ એવડો મોટો અક્ષર હોય તો થોડું કઈ તમારા ફેરફાર પડી જાય. તમારે ધરાતલ વાત તો કરવી નથી. મારું નામ જગદીશભાઈ છે, હું જવાહર રાખું એટલે જવાહર ચાવડા ન થઈ જાવ ને જવાહર પંડિત જવાહરલાલ નહેરુ ન થઈ જાવ. નામ બદલાતું શું થઈ જાય? એમ ઇન્ટરનેશનલ કયો કે રાષ્ટ્રીય કયો કે ફલાણું કયો, પણ તમારે ઈ જ ફીફા ખાંડવો હોય, નરેન્દ્ર મોદીને હરાવો, પેઢી છે હરાવવો, ક્યાંથી હરાવવો? તમે એમ તો મારે કાલ ને કાલ મુકેશ અંબાણી થઈ જ જવું, ગમે એમ થાય એટલે થઈ જવા. તો ભલામણા સપના જોવા ઈ થોડું, આને સપના સાકાર કરવાની તમારી પાસે કોઈ બ્લુ પ્રિન્ટ છે? અને અંતે બધાની પાસે કડી શું છે? જનતાનો સપોર્ટ મળે તો મેળ પડે એમ છે. તો તમે કોઈ દી વિચાર્યું કે પ્રજા તમને શું કામ નથી મત આપતી? એ નહીં વિચારે સાહેબ. શું કામ? એની બે એને જનતાને ક્યાં કોઈ દી પૂછે છે ભાઈ શું પ્રોબ્લેમ છે? આપણે ઓલી જે કહેવત છે ને, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, આ તો મતલબ થી છે બધાને સંબંધ. કોણ અચ્છાને પૂછે છે? અત્તર નીચોવી લીધા પછી પૂછે છે. આ તો સંજોગ ઝુકાવીને તો કોણ ખુદાને પૂછે છે? આ એના જેવું છે. તમારે મત લેવા માટે જ જો આયોજન કરવું હોય તો નાગરિકો કોંગ્રેસના નથી, ભાજપના નથી, નાગરિકો ગુજરાતના છે અને એના પરિવારના છે. એના ભલાની કઈક વાત કરો. અમારા સંતાનનું શું થાય, અમારા માવતરનું શું થાય, અમારા પ્રદેશનું શું થાય, અમારા વિસ્તારનું શું થાય, એની સુખાકારીની વાત કરો તો હું તમને મત આપું. તમે જીવતા રહ્યો ને અમને માર નાખો તો ઘોડ્યા તમે જ ન માર નાખીએ. તમારા જીવતાપણાનું કામ હું? મેં કોકના હાટું કઈક કરવાના હો તો મત. આ બધા જે આશ્રમો ચાલે છે શું કામ ચાલે છે? દાન ધર્મ લોકો અબજો રૂપિયા કરે છે, શું કામ કરે છે? ભાઈ ત્યાં કેટલાક માનવતાના કામો ચાલે છે. અન્ન ક્ષેત્ર નિઃશુલ્ક, અન્ન ક્ષેત્રથી માંડી દવા ઇત્યાદિ, હેલ્થ કે આરોગ્ય, મહિલાઓના શિક્ષણ, કેટલા બધા સેવાના કામ ચાલે છે. લોકો એને દાન આપે છે. જિંદગીમાં એને કોઈ ખામી નથી આવવા દેતા. એમ તમે કોકના માટે કઈક કરવા તૈયાર હોય ને એક બ્લુ પ્રિન્ટ કોંગ્રેસ બતાવે કે ભાઈ આ શ્વેત પત્ર અમારું, કે અમે જો ગુજરાતમાં શાસન ઉપર આવીએ
તો અમે આટલી વ્યવસ્થા કરશું નહીં. જનતાને ગળે ઉતરે તો તમારે કઈ કરવાનું થતું જ નથી. પ્રજા તો ઈચ્છે જ છે સારા માણસો આવે એમ. પણ તમારે તો એક નરેન્દ્ર મોદીને હરાવો એટલે ભાઈ હું કામ પડતો ઈ કે તમે કેમ હરાવી જાય કે ઈ મૂર્ખ છે, મોદીને ખબર નહીં હોય? ઈ તમને જીવવા દે? નરેન્દ્ર મોદી ગાંધી તમારા દિલ્હીમાં જે ઘૂસી એનું દાઠું કાઢી નાખ્યું અરવિંદ કેજરીવાલ નું, તો તમને છોડે? શું કામ તમને કોઈ જીતાડે? એટલે એવું ન હોય કે તમારે કીધા કરવું પડે કે મારે નરેન્દ્ર મોદી બંધારણ બચાવવું. બંધારણ બચેલું છે, ન બચ્યું તો જનતા બળવો પોકારશે. તમે કયો એમ બધા માની ન લે. તમારું કહ્યું તમારા પક્ષ વાળા માનતા નથી, એ બીજા પ્રજા ક્યાંથી માને? એટલે કોંગ્રેસે આવા બધા, ઠીક છે પૈસો છે, લોકો પૈસા દાતાઓ પૈસા આપતા હોય છે, ઉદ્યોગપતિઓ, અને તમે સંમેલન ડોમ બોમ ઈ નહીં સ્થિતિ. આવા તો અનેકો ત્યાં ભાજપનું બી કહું છું, ભાજપે પણ જેટલી વસ્તુ અત્યાર સુધી ચિંતન શિબિર, કોણ સુધરીને ધૂળ થઈ ગયું મને કયો જી? હાથ પડે 4 જણા તો ભ્રષ્ટાચારમાં પકડાય છે, હરામ ખાયાઓ. અત્યારે જેટલા મેયર બનાવ્યા છે, જુનાગઢના મેયર ભલે છૂટી ગયા પણ જુગારમાં રંગે હાથ ઝડપાયા હતા. જો જુગારની ક્લબ હલાતો હતી ભાઈ, તો મેયર પદે બિરાજે છે. બોલો, તો કઈ ભાજપે કઈ દૂધે ભાજપે કઈ આપણને હોપારી નથી આપી કોંગ્રેસનું ખરાબ બોલવું. હું બે ની વાત કરું છું કે તમે બધા તમારા હાટું મરો છો. ગુજરાતની મુલાકાતે કોઈ આવ્યું નથી. ગુજરાતની મુલાકાત કે ને છેવાડાના વિસ્તારમાં તમે ગયા હો, કોકના આંસુ લૂછો ને તો ગુજરાતની મુલાકાત કહેવાય. ગુજરાતની મુલાકાત. તમે તમારા પક્ષની મુલાકાતે આવ્યા છો, અમારા પૈસે આવ્યા છો, તમારા ભવિષ્ય માટે, અમારા નહીં. એટલે હરામ બરોબર કોંગ્રેસ અને ભાજપના લાભાર્થી અને કોંગ્રેસના આકાંક્ષી, આ બે ને બાત કરો તો આખું ગુજરાત જો હંધાય. છોકરાને મૂકવા ગયા સ્કૂલે, દૂધ લઈ આવ્યા હવારે, કામ વાળી કામ કરી ગઈ, બૈરા રોટલા ઘડે છે, છોકરા ભણીને આવી ગયા છે, આપણે નોકરી કરશું અથવા તો મજૂરી કરશું અથવા તો જ્યાં જે કામ જે કરશું, સાંજે કુટુંબને ભેગા મળીને હોઈ જાવ. કયો કોઈને કાંઈ પડી નથી. તમે હું તળું કરવાના અમારું ભલું. અમને ખબર છે આપ મુવા વિના સ્વર્ગે જવાશે નહીં. જનતાને ખબર પડી ગઈ કોકના ભરોસે રહેવાની તો માં જ મરી ગઈ. હવે એ કઈ થાય એમ જ નથી. એટલે બે પક્ષે સરકાર, એટલે ભારતીય જનતા પાર્ટી સરકારમાં છે, એને આવા કરોડો રૂપિયાના તાગડધીના બંધ કરવા જોઈએ. અમારા પૈસે પત્રખાંડોમાં તમે તમારે જે કઈ દેવું, એટલે આ 5 કરોડ નું દાન દેવું, 25 કરોડ નો ખર્ચો કરવો, કોના કરતા ઘડામણ મોંઘું, તો એના કરતા તો તમે ન જોઈ સારું. હવે એ 5 કરોડમાં તમે ફોટા પડવીને કોઈ ઘઉં બાજરો દેહો, 25 કરોડમાં પડતું હોય તો ગોળ્યું એવું દાન કરવા. એક તો એની આબરૂ કાઢો છો જાહેરમાં કે આ ભાઈ અમારા ઘઉં બાજરો લે છે કે મદદ લે છે, એમ જાહેરમાં આબરૂ કાઢો. અને વળી પાછા એ તમારું પોતાનું દાન 5 કરોડ નું અમને 25 કરોડમાં પડે. લે આ બકરું કાઢતા ઉઠ્યું પેઠું, તેનો શું મતલબ? તમે ડિજિટલના પ્રણેતા છો અને પ્રવાહ વાહક છો, તે બેઠા બેઠા ચાપ દબી દો ને ત્યાંથી બોલજો. સાંભળવું હોય સાંભળશે, અત્યારે મોબાઈલ તો છે, જેને સાંભળવું હોય સાંભળે તમારી વાત. પણ ત્યાં બેઠા બેઠા કરો ને એવડું બધું, ત્યાંથી આ બધો ગામ ગધેડો કરીને આવવાની જરૂર હું? રોડ શો ને ફલાણું ને ઠમક ને 3 મંચ બનાવ્યા, રાજસ્થાન ને બિહાર ને પશ્ચિમ બંગાળ ને ઓરિસ્સા ને બધા નાચે કૂદે. તમે અવતારી પુરુષ છો, તમારા આ બધું આગતા સ્વાગતા છે નહીં. તમે તો પ્રધાન સેવક છો ને, તો તમને રાજી રાખવા તમે રોડ રસ્તા સાફ ને બ્લોક ને ફલાણું ઢીકણું કરોડો રૂપિયા બધું થઈને નરેન્દ્ર મોદીનો 1 દિવસનો સુરતનો કાર્યક્રમ જે છે, છાપામાં આવેલી વાત કહું છું, 32 કરોડ રૂપિયામાં પડવાનો. બોલો. એટલે કહું છું ઇમરાનભાઈ, બે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી એ આંધીની જેમ આવશે, વયા જાય વાળી છોડીને. થોડા ઘણા 2-5 રૂપિયા આપણી પાસે બચવાના પ્રજાના માટે થઈને એ પણ હુડ કાઢશે, એ વાળી છોડીને સાફ થઈ જાય. ગાંધીનગરમાં કેટલા મોરચા છે, પીજીવીસીએલના કર્મચારીઓથી માંડીને કેટલાય લોકો ત્યાં અત્યારે દલિત બધા આંદોલન કરે છે, અમને પગાર આપો, અમને નોકરી આપો, અમને વળતર આપો. કોઈને કોઈ કૂતરી પાવલું ફરક પૈસા અહીંયા ડોમ બની જાય આગળ અફલાતુન. 3-5 કરોડ ક્યાંથી આવે? કોન્ટ્રાક્ટર ને ધુંબા મારે. કોન્ટ્રાક્ટરે આરામ ખાયા હોય, એને ખબર છે કે મારે ક્યાં સિમેન્ટ નાખવી છે. હવે એને ધુંબા મારીને પછી તમે હું જયારે પુલ તૂટી જાય ને આપણે એમ લખીએ સરકાર કેમ કે ધ્યાન, સરકાર ક્યાંથી ધ્યાન દે? સરકાર તો ભિખારી છે. હપ્તા લીધા હોય તો ઓલો કોન્ટ્રાક્ટરે માથું ફાડીને કહે કે તમે અમારી પાસેથી જે પૈસા લઈ ગયા અમે અહીંયા સિમેન્ટ ને બદલે માટી નાખી.
એટલે સરવાળે તમને કહું, આમાં કાંઈ લોકતંત્ર જેવી વાત નથી. સત્તાતંત્ર છે, નેતાતંત્ર છે, પક્ષતંત્ર છે, મતતંત્ર છે. લોકમત નથી. લોકો બિચારા સહન કરવા સિવાય કાંઈ કરી શકે એમ નથી. જી જી સર, આપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની જે ગુજરાત મુલાકાત છે એને લઈને આપે વિસ્તારે વાત કરી અમારી સાથે સમય કાઢીને, એના માટે ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. થેન્ક યુ સર. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી બાજુ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે અને એને લઈને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ વિગતવાર જે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા છે, વાત કરી છે, વિશ્લેષણ કર્યું છે. આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા.